નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 3 ડિસેમ્બર 2024ને વાર મંગળવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો જીરાના વાયદા બજારમાં આજે સુધારો અને જીરાના ભાવમાં ઘટાડો। તો મિત્રો, કાલે જીરાના ભાવમાં મોટો સુધારો થાય તેવી ધારણા છે। તો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, જીરાની બજારમાં વેચવાલી ફરી વધી હોવાથી ભાવમાં મને 50 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને જીરાની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે અને નિકાસના વેપારો પણ કેવા આવે છે તેના ઉપર આધાર રહેલો છે। અને આ મહિનામાં હવે 15થી 20 દિવસ વેપારો થશે અને ફરીને ફોરેનમાં 15 દિવસનું મિની વેકેશન ચાલુ થઈ જતાં નિકાસના વેપારો અટકી જશે અને નવા વેપારો 5મી જાન્યુઆરી બાદ શરૂ થશે અને જાન્યુઆરીમાં રમજાનના વેપારો સારા થાય તેવી ધારણા છે। અને આ સંજોગોમાં જીરાની બજારમાં આગામી દિવસોમાં બે તરફથી ચાલ જોવા મળશે અને જીરાના ભાવ જ્યારે વધશે ત્યારે વેચવાલી વધી જાય છે અને પગલે સરેરાશ બજારનો ટોન મિક્સ દેખાઈ રહ્યો છે અને જીરામાં બે તરફથી મોટી તેજી મંદી દેખાતી નથી, પરંતુ આગળ ઉપર જો વેચવાલી ઓછી આવશે તો બજારો ફરી સુધરશે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જસદણ 3800થી 4650 રૂપિયા, જામ જોધપુર 3900થી 4561 રૂપિયા, જામનગર 4000થી 4620 રૂપિયા, જુનાગઢ 4000થી 4570 રૂપિયા, બાબરા 3949થી 4751 રૂપિયા, રાજકોટ 4150થી 4616 રૂપિયા, ગોંડલ 3001થી 4801 રૂપિયો, જેતપુર 4250થી 4650 રૂપિયા, બોટાદ 4100થી 4490 રૂપિયા, વાંકાનેર 4200થી 4635 રૂપિયા,